છે નાનપણ સાંભળે પછી મોટપ કીધી બધી મજા મને કડવી લાગે કાગડા સાહેબ. અને એથી આગળ વાત કરું કે માં બોલતા મુખ ઉગડે અને બાપ બોલતા થઈ જાય બંધ સાહેબ. એ બાપ સૂરજ બપોરનો અને મારી માવડી પૂનમનો સન સાહેબ. મારી માસે પૂનમનો સન. અરે હોદર હતા બાપ જો આજ જન્મતા મોય માં હવે મન વીતી ઘણ વીતશે હજી તો ઘણાય પડશે સાહેબ કા હજી તારી ઉપર ઘણાય પડશે કા. કદાચ સોનું પિત્તળ જો તૂટી ગયું હોય ને તો તમે હું એને રેડ કરીને પણ રાખીએ કે કદાચ સોનું પિત્તળ જો તૂટી ગયું હોય તો તમે હું એને રેડ કરીને પણ રાખીએ કે પણ આજે તો તૂટી ગઈ મારી કલેજાની કોર એનો હાંધો ન મળે કોઈ હુરનાર સાહેબ. એનો હાંધો ન મળે કોઈ હુરનાર. આ દુહા આ સંત આ વાતો આના તો ખાસ સાહેબ કોને વાગે? મનપસંદ વ્યક્તિ ગુમાય હોય સાહેબ. એમાં ભાઈ આવી જાય, બેન આવી જાય, માં આવી જાય, બાપ આવી જાય સાહેબ. આવું પ્રિય પાત્ર જેને ગુમાયું હોય ને એને આના ઘા વાગે અને એની આને કદર થાય. અરે માં વિશે તો અનંત લખાણું છે સાહેબ. માં વિશે તો લખવા બેહી ને તોય માના ઋણમાંથી કોઈથી મુક્ત ન થઈ શકે. અરે માં ગમે એટલી બીમાર હોય સાહેબ પણ સાહેબ એના સંતાનને કોઈ દી માં ભૂખ્યો નથી સુવરાવતી સાહેબ. ગમે એટલી બીમાર હોય ગમે એમ થઈ ગયું હોય તો માં સાહેબ એના છોકરાને ખવડાવી પછી જ એને સાહેબ ઊંઘ આવે. અરે ઈ તો દૂર પણ સાહેબ દીકરો ઘરની બહાર ગયો હોય ને સાહેબ આખું ઘરનું બધું પરિવાર સાહેબ હોઈ ગયું હોય પણ સાહેબ એક માં પાત્ર એવું છે ને એ જાગતું હોય છે. કારણ કે એને દીકરાને એની ચિંતા થતી હોય કે મારો દીકરો શું કરતો હોય છે, ક્યારે આવશે ક્યારે આવશે. જ્યારે પછી એનો દીકરો ઘરે આવે ને પછી માને ઊંઘ આવે છે સાહેબ. ઈ જનેતા છે. તમારે જોઈ લેવાનું સાહેબ. આપણે હરેકના ઘરની વાત છે, મારા ઘરની તમારા ઘરની. ગમે એનો પરિવાર સાહેબ સુખીથી રહેતો હોય ને તો એનો ઘરમાં એની સ્ત્રી પાત્ર હોય ને સાહેબ એ ગમે સહન કરતી હોય, કાં માં સહન કરતી હોય, કાં બેન સહન કરતી હોય, કાં તમારી પત્ની સહન કરતી હોય સાહેબ. ગમે સ્ત્રી પાત્ર સહન કરતું હોય ને તો જ તે ઘર સાહેબ સુખ શાંતિથી હાલતું હોય. બાકી કંકાસ તો ઘરમાં હોય જ તે સાહેબ. પણ આ જેવી માં પાછળ સાહેબ ભેગા થયા છે એટલે મને એક રચના આપની સમક્ષ લખવી છે. એક ગામડું ગામ હતું અને એમાં એક ને એક ડોશી, આંધળી ડોશી અને એકનો એક એનો દીકરો છે તો સાહેબ મુંબઈ જેવી સિટીમાં કમાવા જાય છે અને 5-7 વર્ષ વીતી જાય તો દીકરાની કાગળ કે ટપાલ કે કાંઈ માને મળે નહીં સાહેબ. માં છે એટલે દીકરાની ચિંતા તો થાય જ ને. એટલે એમના ગામના પાળિયા એટલે કે ટપાલી પાસે માં પત્ર લખવા જાય છે કે ભાઈ એક મને પત્ર લખી દો. મુંબઈ જેવી સિટીમાં મારો દીકરો ગયો છે, 5-7 વર્ષ થઈ ગયા છે પણ મને કોઈ કાગળ કે ટપાલ કે કઈ મળ્યું નથી હજી. એટલે પત્રમાં લખે છે એ જી અમૃત ભરેલું અંતર એનું સાગર જેવડું છે. એ જે અમૃત ભરેલું અંતર એનું સાગર જેવડું છે. પૂનમ સંદના પાળિયા આગળ ડોસી લખાવે ખત ગગો એનો મુંબઈ ગામે. ગીગુભાઈ નાગ છે ગગો એનો મુંબઈ ગામે. ગીગુભાઈ હેરાન કરી દીધું. એ જ લખે કે મારી હવે 5 વર્ષમાં પોસી નથી એક પાર. કાગળની એક સબરથી મને મળી નથી મારા ભાઈ સમાચાર સાંભળી તારા. મારે કેટલા દાડા સમાચાર સાંભળી તારા. મારે કેટલા દાડા એ જે ભાણાનો ભાણિયો એમ લખે ગીગુ રોજ મને ભેગો થાય. એ જે ભાણાનો ભાણિયો એમ લખે ગીગુ રોજ મને ભેગો થાય. ધન આખો જાય તાળીઓ કરવા
રાત હોટલમાં ખાઈ લઈત નવા લુગડા પહેરે આ તો પાણી જેમ પૈસા વેરે રથ નવા લુગડા પહેરે આ તો પાણી જેમ પૈસા વેરે મુંબઈ જેવી સિટીમાંથી 5-7 વર્ષ સુધી કોઈ મહેમાન આવે એટલે માને ખબર પડે એટલે માં એને પૂછવા જાય છે કે ભાઈ મારો દીકરો ક્યાંય તમને ભેગો થાય છે મારો દીકરો ક્યાંય મળે છે એટલે ઓલા ભાઈ કહે છે કે મારી તમારા દીકરાની તમે ખોટી ચિંતા કરો માં તમારો દીકરો તો મુંબઈ જેવી બજારમાં છે જાહો જલારી કરે છે હારા હારા કપડાં પહેરે છે મોટી મોટી ગાડીઓમાં ફરે છે અને ખૂબ મજા મોજ કરે છે માં તમે ખોટી ચિંતા કરો માં તો સાહેબ માં છે ને સાહેબ માને ચિંતા તો હોય એટલે માં મીઠો ઠપકો આપે છે શું કહે છે એ જે હોટલનો જાજો એ તું તો ખાસ માં દીકરા રાખજે ખરસાનું માં દવા દારૂના દોકડાયા પણ કાઢશું ક્યાંથી બાપ કાયા કરી રાખજે રૂડે ગરીબોની જશે મોરે કાયા કરી રાખજે રૂડે ગરીબોની જશે મોરે એ જે ખોરડું વેશું હવે તો ખેતર વેશું કર્યો કુબામાં ઝારનો રોટલો જડે નહીં તેથી પીવશું એકલી સાસ તારે પગવારના ભાણા મારે ખોરી ચારના ખાણા તારે પગવારના ભાણા મારે ખોરી ચારના ખાણા અને છેલ્લે શું કહે છે એ જે દેખતી તેજી હું તો ધરણા પાણી કરતી ઠામોઠા આંખ વિનાના આદળાને હવે કોઈ નો આપે કામ તારે ગામ વીજળી દીવા મારે તારા રેવા તારે ગામ વીજળી દીવા મારે તારા રેવા એ જ લિખિત તારી આ તો આંધળી માના વાથ જે જાજા દુહા એ જ લિખિત તારી એ તું તો આંધળી માના વાથ જે જાજા દુહા એક રહ્યું નથી અંગનું ઢાંકણ ખૂટી છે કોઠી દાર હવે નથી જીવવારો આવ્યો ભીખ માંગવારો હવે નથી જીવવારો આવ્યો ભીખ માંગવારો અરે સાહેબ આ સંસાર છોડીને કદાચ આપણે જવું હોય ને તો ઘણા રસ્તા છે આ સંસાર છોડીને કદાચ આપણે જવું હોય બાપુ તો ઘણા રસ્તા છે પણ સાહેબ આ સંસારની માલપા આવવા માટે તો સાહેબ એક મા પાત્ર જોઈ મા સિવાય સંસારમાં આવી ન હોય કે અરે અખિલ બ્રહ્માંડનો નાથ એ તો કૃષ્ણ પરમાત્મા છે સાહેબ એ તો ભગવાન છે એ તો ધારે કરીએ કે પણ એમને પણ માના ખોળે જન્મ લીધો તો કારણ એને ખબર હતી કે જો માના ખોળે જન્મ લઈને જાય ને તો મારો ખેલો આખો સફળ થઈ જાય સાહેબ ઈ માં છે ઈ જનેતા છે એમના પાછળ ભેગા થયા છે અને મને ખૂબ ગમતી રચના માની આપણે સૌ લેખવી છે